તો આ વચ્ચે એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। વલસાડમાં છેલ્લા 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। રાજ્યમાં 24 કલાક વરસાદની અપડેટ અંગે વાત કરીએ કે ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે, જેમાં વલસાડની અંદર વરસાદ યથાવત છે અને આ સાથે જ અનેક રોડ રસ્તે પાણી ફરી વળ્યા છે। હાલ રોડ ઉપર જળબંબાકારની સ્થિતિ ઉપજી છે, તો આ સાથે જ રાહદારીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે। તો વલસાડમાં છેલ્લા 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને આ સાથે જ અનેક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે। તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 3 ઇંચ વરસાદની અંદર તમામ રોડ રસ્તે પાણી ભરાઈ ગયા છે। હાલ રોડ ઉપર જળબંબાકારની સ્થિતિ ઉપજી છે। તમારી સાથે આજ મુદ્દે અમારા સહયોગી પ્રિયાંક લાઈવ જોડાઈ ગયા છે। પ્રિયાંક, વલસાડની વાત કરીએ કે 3 ઇંચ વરસાદ પડ્યો છે, જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, શું વધુ અપડેટ? હજી હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી કે વલસાડમાં ભારે વરસાદ પડશે। મોડી રાતથી જ વરસાદ પડી રહ્યો હતો। વલસાડમાં મોડી રાત્રે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જ્યારે છેલ્લા 4 કલાકની અંદરમાં કુલ 4.5 ઇંચ ઉપર વરસાદ હાલ વધી ચુક્યો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, વલસાડના હાલર રોડ વિસ્તારના આ દ્રશ્યો છે। જે પ્રમાણેના વરસાદના આ જે દ્રશ્યો છે એ જ બતાવે છે કે વલસાડની અંદરમાં જે પ્રમાણે પ્રી મોન્સૂનની કામગીરી છે તે માત્ર ને માત્ર કાગળ પર થઈ હોય તેવું દ્રશ્યો સીધા સ્પષ્ટ બતાવે છે। આ વલસાડ અને હાલર ગામને જોડતો મુખ્ય માર્ગ છે, જ્યાં હાલ અત્યારે વરસાદી પાણીનો ભરાવો થયો છે। વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી બિલકુલ પ્રિયાંક, વરસાદ પડી રહ્યો છે, જેને લઈને વરસાદી પાણીનો જે ભરાવો થયો છે, જેના કારણે વાહન ચાલકોને ઘણી મુશ્કેલી પડી રહી છે। પ્રિયાંક, રાહદારીઓને મુશ્કેલી પડી છે, સ્થાનિક લોકો પણ હાલ તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે પણ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તંત્રની કામગીરી કેવી જોવા મળી રહી છે? જી, હાલ તંત્ર તરફથી કોઈ પણ એની માણસો કે કોઈ પણ આવી રહ્યું નથી। હાલ જે પ્રમાણે લોકો અહીં જે જવામાં અવર જવર કરવા માટે કે નોકરિયાત વર્ગ જે લોકો છે તે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી નિકાલની કોઈ પણ વ્યવસ્થા કોઈ નથી કરવામાં આવી રહી, જેના કારણે આ સમગ્ર સ્થિતિનું નિર્માણ થયું છે। માહિતી બદલ પ્રિયાંક આપનો આભાર। તો વલસાડની વાત કરીએ કે વલસાડમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અવિરત વરસાદના કારણે રોડ રસ્તે પાણી ફરી વળ્યા છે અને આ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાની સાથે જ સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી રહી, ત્યારે અનેક પ્રશ્નો તંત્ર સામે ઊભા થઈ રહ્યા છે। ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે અને આ સાથે જ વાહન વ્યવહારને પણ અસર થઈ રહી છે। આ તમામ દ્રશ્યો વલસાડથી સામે આવ્યા છે। હાલ રોડ ઉપર જળબંબાકારની સ્થિતિ ઉપજી છે, તો પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાની સાથે જ સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। વલસાડમાં છેલ્લા 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અત્યારે જળબંબાકારની સ્થિતિ ઉપજી છે। તો આગળના દ્રશ્યો તો શું હશે તે પણ જોવાનું રહેશે। આ વચ્ચે તંત્ર સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે।